જય હિન્દ ગુજરાતવાસીઓ, એકવાર ફરી આવી ગઈ છે બહુ સરસ ભરતી છે અને ઇન્ડિગો એરલાઇન્સમાં સીધી ભરતી છે. દરેકે દરેક વિવિધ જગ્યાએ માટે છે. ઇન્ડિગો એરલાઇન્સમાં તમે ભરતી માટે ફોર્મ ભરી શકો છો. એમાં પણ જ્યારે પણ વેકેન્સી જ્યાં પણ નીકળે ત્યાંથી તમને એ લોકો સચોટ ઉપાય આપે છે, જેમાં સેલરી 45,000 સુધી હોય છે. એમાં એક્ઝામ હોતી નથી, ફીસ હોતી નથી કોઈ ભરવાની. હા, ટેબલ ઇન્ટરવ્યૂ હોય છે અને એક્સપિરિયન્સ લેટર માંગે મેલ ફિમેલ માટે. હવે ઇન્ડિગો એરલાઇન્સ 2025ની વેકેન્સી છે. કેબિન ક્રૂ માટે, ફિનાન્સ કન્સલ્ટન્ટ માટે, સિક્યુરિટી ગાર્ડ, સિનિયર એક્ઝિક્યુટિવ કન્સલ્ટન્ટ, ટિકિટ બુકિંગ માટે એવું કંઈક હોય છે. વેરિયસ ટોટલ પોસ્ટ હોય છે અને એપ્લાય મોડ ઓનલાઈન હોય છે. આખા ઓલ ઇન્ડિયા અથવા ઇન્ટરનેશનલ ભરતી થાય છે. સૌથી પહેલાં જોબ્સ ઇન્ડિગો, આવી રીતે આપણે જોબ્સ ઇન્ડિગો પર ક્લિક કરીશું તો અહીંયા આપણને ગૂગલ ઉપર jobsindigo.in આ જોવાશે મિત્રો. હવે તમે ઇન્ડિગોની એક સાઇટ ખુલી ગઈ jobs.goindigo.in. અહીંયા સર્ચ કીવર્ડ અને સર્ચ છે. ઇન્ડિગોની એક સાઇટ છે, ડાયરેક્ટ તમે જોબ માટે છે સ્પેશિયલ. અહીંયા આપણે જોઈએ તે લખીએ એક્ઝામ્પલ તરીકે અમદાવાદ લખીને સર્ચ કરીએ તો અમદાવાદ અને એની આસપાસના સ્ટેટમાં જેટલી જોબ હશે તમને મળી જશે. જે એક્ઝિક્યુટિવ ટર્મિનલ સર્વિસ એટલે ટર્મિનલમાં જે કંઈ કામ થતું હોય એ સર્વિસ છે. અહીંયા એક્ઝિક્યુટિવ રેમ્પ એમ પણ કામ છે. ઓફિસર AO CS ઓફિસર AO CS અમદાવાદ માટે, સિક્યુરિટી ગાર્ડ અમદાવાદ માટે, બરાબર, એક્ઝિક્યુટિવ અમદાવાદ માટે છે, કેબિન અટેન્ડન્ટ મુંબઈ માટે અને સિનિયર કેબિન અટેન્ડન્ટ મુંબઈ માટે છે. એટલે અહીંયા જે પણ જ્યારે પણ જોબ નીકળશે ત્યારે તમને ખબર પડી જશે. ને જો જોબની અત્યારે તમે એમને ત્યાં જોબ કરવા માંગતા હોય એમાં બોમ્બેમાં જોઈ લઈએ આપણે. બોમ્બેમાં જો 2 ટાઈપની વેકેન્સી અત્યારે પડી છે. 2 ટાઈપની તમે વેકેન્સી જોઈ શકો છો. આપણે મુંબઈ કટ કરી નાખીએ, આપણે દિલ્હી લખી દઈએ. દિલ્હીમાં જોબ હશે તો તમને દિલ્હીની આસપાસ મળશે, પણ દિલ્હીમાં ત્યાં કોઈ વેકેન્સી ખાલી નથી. અહીંયા બેંગ્લોર અને મુંબઈ બતાવે છે, જેની તારીખ છે સ્ટાર્ટઅપ તારીખ છે. હવે આપણે ક્લિક કરીશું તો અહીંયા આપણને બતાવશે લોકેશન. આ સ્ટાર્ટ ડેટ છે 22 ફેબ્રુઆરી, એટલે કાલથી સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંયા વેકેન્સી. એન્ડ ડેટ નથી. જો બેંગ્લોર, ઇન્દોર, ચેન્નાઈ, લખનઉ, દિલ્હી, પુણે, અમદાવાદ, હૈદરાબાદ, કોચીમાં પણ છે, ચંદીગઢ. અહીંયા મેલ ફિમેલ ઇન્ડિકેટ, ફિમેલ ઇન્ડિયન પાસપોર્ટ હોવું જોઈએ. એજ્યુકેશન ક્વોલિફિકેશન 10+2 12 પાસ હોવું જોઈએ અને ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ, હિન્દી આવડતી હોવી જોઈએ. 2 વસ્તુ આપણને ખાસ આવડતી હોવી જોઈએ. ના હોય તો 3 મહિનાની પ્રેક્ટિસ કરી શકો. તમારી હાઇટ 155 cm હોવી જોઈએ અને વેટ હાઇટ મુતાબિક હોવું જોઈએ. પોઝિટિવ લેંગ્વેજ હોવી જોઈએ એકદમ. અને ત્યાં પણ તમને સર્વિસ મળે ત્યાં તમે જઈ શકો એવી ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. બેસ્ટ અવેલેબિલિટી એવી બતાવે છે. ડ્રેસ કોડમાં બતાવે છે અહીંયા હાફ સ્લીવલેસ શર્ટ્સ, ની લેન્થ સ્કર્ટ અને સ્ટોકિંગ એન્ડ ફોર્મલ હીલ્સ. કોમ્પિટન્સીસમાં બતાવે છે કે શું હોવું જોઈએ. એટલે બધું એકદમ વાંચીને તમે ટેન્શન ના લેતા એકદમ ધીરે ધીરે બધું ભરજો. સૌથી પહેલાં અહીંયા આવીને આપણે એક ક્રિએટ એકાઉન્ટ કરવું પડશે. ડાયરેક્ટ સાઇન ઇન નહીં થાય. અહીંયા ક્રિએટ એકાઉન્ટ નીચે બનેલું છે, જો ડાબા હાથે. આ ક્લિક કરીશું આપણે. અહીંયા આપણો ઈમેલ એડ્રેસ નાખીશું. અહીંયા પછી ફરી ઈમેલ એડ્રેસ નાખીશું આપણે અને એક પાસવર્ડ નાખીશું. પછી રીટાઈપ પાસવર્ડ નાખીશું. ફર્સ્ટ નેમ લખીશું, જે તમારું પોતાનું નામ હોય. લાસ્ટ નેમ એટલે તમારી સરનેમ. ફક્ત ફર્સ્ટ નેમ તમારું નામ અને સરનેમ. અહીંયા કન્ટ્રી રીજન લખીશું. અહીંયા આપણે ઇન્ડિયા લખી દઈશું. હવે એની કંપની રિક્વાર્ટર વર્લ્ડ વાઇડ દુનિયામાં ક્યાંક પણ જગ્યા હોય તો તમે કહી શકો તો હા
એની કંપની રિક્વાયર્ડ ઇન માય કન્ટ્રી રિજન ઓફ રેસિડન્ટ, એટલે રહેતા હો ત્યાં અથવા ઇન્ડિયામાં, તો એ કરવો છે કે તમે ઇન્ટરનેશનલ કરો તો ઉપર પહેલું વાળું ક્લિક કરજો, ખાસ ધ્યાન રાખજો ઇન્ટરનેશનલમાં, એટલે ઇન્ટરનેશનલ કરો તો બહુ સારું રહેશે. પછી રિસીવ ન્યૂ જોબ પોઝિશન, ત્યાં ક્લિક કરી એક્સેપ્ટ કરી દેવાનું છે. ક્રિએટ એકાઉન્ટ થઈ ગયું તમારું. ફરી આપણે જઈને આ લોગિન કરીશું. એકવાર ફરી તમને સર્ચ કરવાના સ્ટાઇલ બતાવી દઉં. આ પોઝિશન છે, આ સ્ટાર્ટિંગ જોબ છે, તારીખ સ્ટાર્ટ થઈ છે. અહીંથી એપ્લાય કરીશું. હવે આ મેન ખુલી ગયો. અહીંયા આપણે આપણો ઈમેલ એડ્રેસ નાખીશું. અહીંયા આપણે પાસવર્ડ નાખીશું એક અને ક્લિક કરીશું. ક્લિક થઈ ગયા પછી આપણે અંદર જતા રહીશું. હવે અંદર આપણને ટોટલ પેજ બતાવી દઉં. ટર્મિનલ સર્વિસ 4085, આટલું બધું ભરવાનું છે. એમાં જેમાં તમે યોગ્ય લાગે ને જે તમને લાગુ પડતું હોય એ જ ભરવાનું છે. જે લાગુ ના પડતું હોય છોડી દેવાનું છે. લેંગ્વેજ સ્કિલ, જિયોગ્રાફી, મોબિલિટી, પ્રોફેશનલ, એટેચમેન્ટ, એક્સ્ટ્રા સર્ક્યુલેશન, રિલેટિવ વર્કિંગ, તમારા રિલેટિવ કોઈ વર્કિંગ કરે છે, ઇન્ડિયો કેડેટ, પાયલોટ પ્રોગ્રામ, જે લાગુ પડતું હોય એ ભરવાનું છે. જે લાગુ ના પડતું હોય એને તમારે છોડી દેવાનું છે. ડિટેલ ઓફ ધ પ્રોફેશનલ પાયલોટ લાયસન્સ, તમને લાગુ પડતું નથી, જે પાયલોટ હોય એને લાગુ પડે. માય ડોક્યુમેન્ટ ડાયરેક્ટ અપલોડ જ કરવાનું છે. અપલોડ સીવી અને અટેચ અ કવર લેટર બનાવી નાખજો સારું. ડોક્સ, પીડીએફ બે વસ્તુમાં જ બનાવો સારું રહેશે. અહીંથી પ્લસમાં ક્લિક કરશો એટલે ડિવાઇસ તમારા લેપટોપમાંથી, કોમ્પ્યુટરમાંથી જે કંઈ હોય એ પીડીએફ ભરી દેવાનું તમારે. એક એક્ઝામ્પલ ભરીને બતાવું છું તમને. અહીંયા આવી ગયું શરીકભાઈ જેની છે બીજો. હવે અંદર જઈશું આપણે. અંદર જઈને આ ડિલીટ મારી દઈએ એક તો ભરીએ. અહીંયા એડ ડોક્યુમેન્ટ, બીજો કોઈ ડોક્યુમેન્ટો તમારી જોડે હોય તો અમે એડ કરતા જવાનું એડિશનલમાં. હવે એક એક્ઝામ્પલ તરીકે જાનીભાઈનું છે, જાનીભાઈનું ભર્યું અંદર એડિશનલમાં. એટલે તમારા ડોક્યુમેન્ટ જેટલા એડ કરતા હશો એટલે એને પેજ એક્સ્ટ્રા મૂક્યા છે. હવે 10 પાસની ઓરિજિનલ પાસ માર્કશીટ એ મૂકવાની છે. ડિગ્રી સર્ટિફિકેટ, જે કંઈ ડિગ્રી તમારી જો એક્સ્ટ્રા હોય, કોમ્પ્યુટર ડિગ્રી હોય પણ એડિશનલ કરતા જાઓ. અહીંયા આધાર કાર્ડ, આખા લાંબાવાળું સિગ્નેચર વેરીફાઈડવાળું આધાર કાર્ડ મૂકજો. સિગ્નેચર વેરીફાઈડ વગરનું ના મૂકતા. પેલો ક્વેશ્ચન ચિહ્નવાળો હોય ના મૂકતા આધાર કાર્ડ. પાસપોર્ટ અથવા પોલીસ વેરિફિકેશન, જો તમારે પાસપોર્ટ હોય તો પાસપોર્ટ મૂકી દેજો, ના તો પોલીસ વેરિફિકેશન તમે પોલીસ સ્ટેશનમાંથી કરાવી શકો જોબ માટે. અહીંથી ક્લિક કરી શકો તમે. ભરાઈ ગયું. એડિશનલ કોઈ ડોક્યુમેન્ટ ઉમેરવા હોય તો ઉમેરી શકો તમે. એક્સેપ્ટ એપ્લિકેશન લેટર, એટલે હોય તો ભરવાનું, નહીં તો જરૂર નથી. એ રિલીવિંગ લેટર એટલે રિલેશનમાં કોઈ તમારી જોડે છે લેટર એ બધું. એરપોર્ટ એન્ટ્રી પાસ એની જરૂર નથી અત્યારે. એ જોબ ચાલુ થશે ત્યારે બનાવી આપશે કંપનીવાળા પોતે. એવિએશનમાં તમારે જોબ કર્યો તો એ છે એ કેબિન ક્રૂ માટે છે. પાન કાર્ડ તમારું, આધાર કાર્ડ, કરંટ સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, જે કંઈ સર્ટિફિકેટ નાખી શકો તમે એની અંદર. આ પેજ 1 પૂરો થઈ ગયો એટલે બંધ કરી દેવાનું. પ્રોફાઇલ ઇન્ફોર્મેશન, તમારી આખી પ્રોફાઇલ એટલે તમારું નામ, મિડલ ફાધરનું નામ, સરનેમ, કઈ કન્ટ્રીમાંથી કઈ સ્ટેટમાંથી જો એ એક સ્ટેટ નાખી દેવાનું. પછી તમારી સિટી, પોસ્ટલ કોડ, ફોન નંબરો તો નાખી દો, નહીં તો છોડી દેવાનું છે. ખાસ મોબાઈલ નંબર અને જીમેલ આઈડી ચાલુવાળું નાખજો, એ ભૂલ ના થાય. આ પેજ નંબર 2 પૂરો થઈ ગયો. હવે પેજ નંબર 3માં નાખીએ એક્સપિરિયન્સ. કોઈ જગ્યાએ એક્સપિરિયન્સ કામ કર્યું હોય
કોઈ પણ એવું એરપોર્ટનો એક્સપિરિયન્સ એવું નથી, કોઈ પણ જગ્યાનો એક્સપિરિયન્સ હોય, ઓફિસનું હોય, બેકિંગનું હોય, કોઈ પણ એક્સપિરિયન્સ લેટર બનાવી લેવાનું, 1 વર્ષનું 2 વર્ષનું તમારી જોડે જે કામ શીખેલા એનું નાખી દેવાનું. પછી આગળ આવી જઈશું. હવે આગળ વધીશું લેંગ્વેજ સ્કિલ. જોગ્રાફી મોબિલિટી એટલે તમે લોકેશન કયો છે એમાં ના હોય તો ના નાખી દેવાનું લોકેશનમાં. લેંગ્વેજ સ્કિલ, લેંગ્વેજ કઈ કઈ આવે છે નાખવાનું છે તમારે, જેટલી આવતી હોય. રિલેટિવ વર્કિંગ, એરક્રાફ્ટ વાઇઝ ડિટેલમાં તમારે એની જરૂર નથી, લગભગ ફ્રેશ હો તો સેવ કરી દેવાની. પૂરી એપ્લિકેશન બની ગયા પછી સેવ કરશો એટલે જે ખૂટતું હશે બતાવશે. જ્યાં જરૂર ના ત્યાં નોટ એપ્લિકેશન, અહીંયા ખૂટતું બતાવ્યું તમે નોટ એપ્લિકેબલ લખી લો. ડ્રાફ્ટ ઓટોમેટિકલી સક્સેસફુલ થઈ ગયું છે. હવે એપ્લાય કરી દઈશું આપણે. આખી પ્રોફાઇલ જોવી હોય તો એકવાર ફરી જોઈ લેવાની ધ્યાનથી, એ તમને પ્રોફાઇલ બતાવશે આખી, તમે જ્યાં જઈને જોશો તે. એટલે તમારી બનેલી સેવ કરશો અહીંયા જે ખૂટતું હશે એ પણ બતાવશે આપણને. ઉપર એરરનું સિમ્બોલ બતાવશે. જ્યાં જે ખાલી રહેતું હોય ત્યાં નોટ એપ્લિકેબલ કરી દેવાની ખાસ. અહીંયા બતાવે છે જે એરર બતાવે છે ધ્યાન જોજો. મેં ત્યાં ખાલી મૂક્યું છે એટલે એરર બતાવે છે. તમે ભરી દેશો એટલે એરર નહીં બતાવે. બરાબર, એરર બતાવે એટલે ચિંતા ના કરતા, ફરી એકવાર વ્યવસ્થિત ભરજો. નોટ એપ્લિકેબલ લખી શકો તમે. થેન્ક યુ વેરી મચ.